નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો મામલો સામે આવ્યો। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારી થઈ છે। વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલ આ ઘટના બાદ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો યુનિવર્સિટીએ નવો પરિપત્ર અને નવો કાર્યભાર જાહેર કર્યો છે। હવે એનઆરઆઈ વિદ્યાર્થીઓને એક્સ આર્મીમેન દ્વારા સિક્યુરિટી અપાશે। વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલ ઘટના બાદ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો મામલો સામે આવ્યો તે બાદ નવું જાહેરપત્ર બહાર આવ્યું છે। વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલ ઘટના બાદ પરિપત્ર સામે આવ્યો છે। નવો કાર્યભાર પણ જાહેર કર્યો છે। તો યુનિવર્સિટીએ નવો પરિપત્ર અને કાર્યભાર જાહેર કર્યો છે। એનઆરઆઈ વિદ્યાર્થીઓને એક્સ આર્મીમેન દ્વારા સિક્યુરિટી અપાશે। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો મામલો સામે આવ્યો। હોસ્ટેલના એ બ્લોક ખાતે નમાઝ પડવા બાબતે જ મારામારી થઈ। આ ઘટના બાદ વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલ ઘટના પછી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીએ નવો પરિપત્ર અને કાર્યભાર જાહેર કર્યો છે। એનઆરઆઈ વિદ્યાર્થીઓને હવે એક્સ આર્મીમેન દ્વારા સિક્યુરિટી અપાશે। આ મારામારીની ઘટનામાં 5 વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા છે। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો મામલો સામે આવ્યો છે। તો વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલ ઘટના બાદ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। યુનિવર્સિટી દ્વારા નવો પરિપત્ર અને કાર્યભાર જાહેર કર્યો છે। એનઆરઆઈ વિદ્યાર્થીઓને હવે એક્સ આર્મીમેન દ્વારા સિક્યુરિટી આપવામાં આવશે। તો વિદ્યાર્થી કેમ્પસમાં થયેલી ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના ગંભીર છે। ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો મામલો સામે આવ્યો ત્યારબાદ હવે યુનિવર્સિટીએ નવો કાર્યભાર જાહેર કર્યો છે। એક પરિપત્ર જાહેર કર્યો છે। તો આ નવા પરિપત્ર અનુસાર એનઆરઆઈ વિદ્યાર્થીઓને એક્સ આર્મીમેન દ્વારા સિક્યુરિટી અપાશે। વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી ઘટના બાદ પરિપત્ર સામે આવ્યો છે। નવો કાર્યભાર જાહેર કરાયો છે। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીનો મામલો સામે આવ્યો છે। હોસ્ટેલના એ બ્લોકમાં મારામારી થઈ છે। હોસ્ટેલના પરિસરમાં નમાઝ પઢી રહેલા વિદ્યાર્થીઓ પર જય શ્રી રામના નારા લગાવી અન્ય વિદ્યાર્થીઓએ મારામારી કરી છે। તો આ વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી ઘટના બાદ પરિપત્ર જાહેર કર્યો છે।